થઈ ગયો જીતો કરવું પડે શું પડે ઈકોટ લુકો લાગ્યા લુકો તો ઈકોટ નાખેલો હોય ઈકોટ તાના માટે હું કરવો પડે કઈ થી લાવીએ માયા ડેરામાંથી ડેરામાંથી વસ્તુ ઈકોટ નથી કઈ ની મળ્યો અરે જલ્દી એક તો દૂરથી બંધ કરો મને દીધો અરે એકદમ સુરમો બનાવ્યો ને હા આજ ઈકોટ મોટી મહિલા સુરમો પણ મારા કોણ ફોટા મળ્યો મને ફોટો તાકી ગયા તારાથી મહિલા ની ભૂમિ હું ખાવ ભૂમિ નો કોઈ કા ભૂમો ખાવ તો ઈકોટ નથી ના ખાવ બોલો ખાવ ગુરુ ના ખાવ ઈકોટ ના ખાવ લાખો બોલે મહિલા ભૂમિ કો ગોળી છે અરે ગોળી આવી ઓ જરુમા વિચારે કે આવો ઘણો મોંઘો એટલું એટલે હા એ પાસે શિક્ષક આવતો તો આગળ દિન ગુલફી આવી જાય ધીમો કોઈ જો હીડું તૂટી જાય તો ભેડો હિરાઈ જાઓ થઈ ગયો દેખી લે નહીં બાજુ ઓહો ફરી તો મુવા પડે આ ગુરુમાં
એકા કેમ થયો ઓલે મોટવાઈ ના બસી ગયો અને મણકી ઓ આવી જા ટિકટ નાખી દે ગા અરે ટિકટ નાખી દો હવે જમી લે અરે રમા જમા ઈકલા નીલાવે ધરાયો કેવો લાગ્યો હારો ખારો ખારો અનમે તમને અરે કા અરે મને સારો લાગ્યો ઓહો એ દૂર ધરાઈ ગયો તમે આ તો મારો વિવાહ કરે વિવાહ અરે વિવાહ કરે અમારે લાખ મોટી મશીનના બડાતા અમારું ભાગ સારું થઈ ગયો અમારા છોકરા રતનતા થઈ ગયા હવે એ તો હું ખબર પડે અમને કે કઈ રીતે ગાળો થયો હવે જંગલ વાળા રસ્તે આવેલા ત્યાં નાના બાળક વળેલો જોઈએ હા તો બરાબર તો તમને થોડો શું કહેતો અરે એ કહેતા અમને કનાય ક્યાંથી આવો તમે ક્યાં જાવ છો તમારી ફોટોમાં હું માલ ભર્યો છે આપણે કીધું અમને ફોટો હવે વિચારતી એટલે અમે કીધું કે ભાઈ જાણે તારે જતો હોય તો તારે ખુશીને હું કામ છે આ ફોટોમાં મેં ખારો રૂમ કર્યો છે ઓહો એટલો પેલા રામદેવ ભૈયામને પોકાર કરનાર એટલે અને એમને તમે જૂઠું બોલ્યા એટલે તમે જૂઠું બોલ્યા એટલે તમારું વકીલ તમને ભર્યું હશે તો તમે એક કામ કરો કે રામદેવજી તમે બાધા લ્યો તો તમારો માલ હતો એવું થઈ જશે માનતા લેવું પડે હા માનતા લઈ લો માલ હારો થઈ જાય ચોક્કસ એ બાધા તો ચમત્કારી છે ચમત્કારી નામો દૂર છે અરે મણકી એ અપ્પા લેવી પડે આપણે એને માલ તો ખરાબ થઈ ગયો છે બરાબર માતા લેવામાં હું છે આપણે માતા લઈ લઈએ રે આકા ઉભા થઈ જાવ
હવે મળતી આજે ઊંડોમાં આપણે બાલા રાખીએ આપણે તપાસ કરી લઈએ આપણા માનવાનો માલ સારો થઈ ગયો હોય તો અહીંથી બોલો હલવારો કઈ મોટા શહેરમાંથી માલ વેચી દઈએ અને માલ આગળ જોવો તો રામા બાપા અહીં માનતા નહીં પડે આ તો આપવા હું તો મોટે દવાથી તમને કહી દઉં છું હા અરે અપ્પા માલ એવો જે સારો થઈ ગયો છે આપણે મારવાડથી નીકળ્યા ત્યાર પછીનો નતો એવો જગમગ હીરા અને મોતીથી ચમત્કાર થયો અરે માલ એવો સારો બધો જગમગે છે તો એમથી સમાયો થઈ ગયો બોલો અરે વાણ રાખો મેવા અરે અપ્પા અરે આ કોણ બનાયા છે તમે કોક ભવૈયા છો અને કોણ છો કામ અમે શેઠિયા છે ઓહો શેઠિયા મને રંગ કર્યો છે મને લાગે ભવૈયા આયા ભવૈયા નથી શેઠિયા છો
પેલા મણિનગર વાળા ધર્મન છે. એનો વેપાર કરી છે. અરે પર અક્કા તમે સાંભળો છે? સાંભળે છે. આ તો ડિસ્કો કરશો? કરીશ ને. અરે મારું નામ એટલો ધંધો તાર લુણાવાડાનો. દેખાયા મણિનગર અમદાવાદના. અને શેઠાણી સાહેબ છે પાલનપુર ડીસા. ભલે છે. કેવો પડે? આ તો હવે તમે શું કામ આયા છો? અમે માલ તમે જોડે નીકળેલા છો? અમે હીરા અને વસ્તુના વેપારી. અમે વડોદરા છીએ. એવું છે? ના તો અમે માલ વધીએ છીએ. બોલો છો? આ તો તમે અમારો આમાં તપાસ કરી લો. તપાસ કરવો પડશે પણ મારી કંપની બોલાવવો પડશે. હા તમારે બોલાવતો હતો. અરે ચંદુ, ઓ ચંદુ, હું છે? અરે જલ્દી આય. તે લાડુ ખાવા માંગતો. કઈ લાડુ ખાવાના છે? જલ્દી આવ. જે ટ્રેન નું બબુ છે ને મારે. એલા બબુ નથી. અરે શેઠ ઉભા મને કહેવાનો. તમે ભવાયા જેવા અને આ ચંદુ ચોક્કસ. અરે ભાઈ તમને શું છે ચંદુ? શેઠ તે ભવાયા ચોક્કસ. હવે જો વસિયત કરી રહ્યા. માં તો તમારા પૈસા કેટલા લેવા હોય ને જોઉં પછી શું કામ કરશે મોટું? બહુ સરસ. તમને તો મારા જેવા જામ ડોક્ટર મળી જાય પણ મને તમારા જેવો છે તો લાખો પૈસા જ છે. બસ 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 યો યાર ચેક કરી લે. ચલ ભાઈ પાછળ જાય. ચેક કરી પાછળ આવો પેલી બાજુ આવું ચેક કરી લો. સરસ છે. ના ના તમે દર વખતે શું તમે ભૂલકાળ એકવાર તમે ચેક કરો. કોઈ દિવસ કોમ ના માનો. વિશ્વાસ છે ને? વિશ્વાસ છે કે તું પર? હા જૂના છે ને બહુ હેરાન કરતા તમે. હવે પુત્રને વારસદારી આપી દે શાંતિ સમાજ. બસ સમજી ગયો તું. પાછા ચાલે ના સોંપી દેતા ફરી વાર. હવે તો તું છે એટલા કરી હું જ છું. રજા મૂકી દેવાની ચિંતા કરવાની. એવું રામા બાપાની ઉપર છે. આપણે ઉપર છે. ભાઈ કેટલા રૂપિયા હતા મારા? એટલે માલ ગણ્યો બેટા? ગણીને પણ માલનો ભાવ તો પૂછવો પડશે ને. લે ભાઈ માલનો થાય 3 લાખ રૂપિયા. કેટલા? 3 લાખ રૂપિયા. 3 લાખ. કેટલા મોટી છે? ગણી લો. 1 2 3 4 4 બોડી છે. તે 4 બોડી છે. અરે ઓય કેટલા બોડી છે? 4 છે. આમાં 3 બોડી છે. અરે આ તો 3 બોડી ને ઉગે છે. જે લાઈટ બહુ દેખાય છે એટલે અંજવાઈ જાય છે આખો. 1 2 3 3 બોડી છે. બસ આવું જ દેવાનું કરેલું છે તમે લોકો. તે તમને વિશ્વાસ ના આવે તો
ના ના પણ તમે આવું જ કર્યું છે ઠીક છે ઠેવું. મને ખબર છે બહુ લોકોની હવે વાત કરી કરશું મારે તારી એ દાડે તો ચંદુની કાકી દુકાન પર આવો એટલે શેઠના કાકી ને ચંદુના શેઠ ને એમ ના કહેવાનું હોય તો શું કહો શેઠને શેઠાણી તો ચંદુના કાકી દુકાન પર આવો એમ કહે ચંદુના શેઠાણી ને શેઠના કાકી દુકાન પર જલ્દી કે લાવો એટલે એવું ના કહેવાય શેઠ બરાબર કીધું ભાઈ શેઠના શેઠાણી ને ચંદુના કાકી એવું ઉપર શેઠના શેઠાણી ચંદુના કાકી દુકાન પર લાવો ચંદુ બોલો શેઠાણી જલ્દી આવી જાઓ ને દુકાન પર શેઠ બોલાવે છે શેઠાણી મજામાં બહુ વાર લાગે શેઠ તો સામે ઉભા છે પેલી બાજુ શું કરતા હતા કેમ વાર લાગી રોટલી આયા છો નાસ્તામાં કઈ ઓવા એમ નથી બોલો મને કાઢી મૂકો. એ સાંભળે છે હમણાં તો. જૂના છે ઓછું સાંભળતા ને. કાન સારા છે શું વાત કરે છે તે ખાલી કહેતા હતા શેઠ માટે નાસ્તો લાવી દો મેં કીધું શેઠ તો આયેલા છે એવું હા તું ભૂખ્યો છે તો ખાઈ લે મને ખબર છે તું ભૂખ્યો જ છે નો છે ખાઈ લે વાત કર લો સાંભળે છે કઈ જાય છે તમે મારા પર ગુસ્સો કરીને છે ખાણી કરી ખબર જ હતી ને હા જરા રિસ્પેક્ટ થી વાત કરો તે મારી રિસ્પેક્ટ ની વાત કરો ફરીથી વાત કરો રિસ્પેક્ટ બોલશે સાંભળે છે જરા થી જાવા બોલો સાંભળે છે તું મને શીખવાડી તે તે થાળી જોડે કો તારે સમય નો એટલે મને ખબર છે કેવી રીતે તે થાળી બોલાવો ખબર છે જે થાળી બહુ સમય કાઢે છે બહુ ચાલ નથી ચાલતું સાંભળો છો તમને એક વાત કરું છું તમને બહુ જોરથી બોલું છું તમે કઈ શરમ આવે છે મેં નહોતું કીધું સાહેબ ધીરે બોલાતું બોલે છે તમે પોતાની વાત કરો કે જાણીને પૂછી લો શું પૂછવા હા તમે તમારું ભણતું ને કઈથી પૈસા લાવ્યા હતા બહુ વધારે તમને એવું લાગે છે તમને કીધું ને સાંભળ્યું નહીં તમારા બાપને ક્યાંથી પૈસા લાવ્યા હતા તે ના બોલો તમારે શેઠાણી એમ કહેવાનું શેઠાણી તમારા બાપુજીને ત્યાંથી કઈ લાયા હતા એમ બોલો તો શેઠાણી જરૂર બોલશે સાંભળો છો તમારા બાપુને ઘરેથી પૈસા લાવ્યા હતા નહીં લાવ્યા કઈ તો કરો ને શું કરું આપણે માલ લેવાનો છે શેઠ એ વિડીયો છે ઠાણી ના આપો તમે શેઠાણીને એવું બોલો શેઠાણી તમારા બાપુજીને ત્યાંથી પેલી ઝવેરા નાખી છે એમાંથી થોડી આપો એવું કીધું ઝવેરા તમને ખબર જ છે શેઠાણીએ બધું જ મને બતાવી દીધું છે જાણો છો બધું શું હોય છે તમને જોડે શું નહીં બતાવી બધું જ બતાવી નાખ્યું શેઠ તમે જે તારા મને પાછા મને ખબર જ છે તમને બધી માહિતી છે ઓ શેઠિયા હા તમે કથા કરો છો શું છે માલ તમારે લાભો છે કે નથી લાભો આ તો તમે બળી કરો શેઠાણી તમે શું કરો છો તમે શું ખાધું સમજો હા છે એમને ગમ ના પડે આપણે બતાવી દઈએ હા અમારી પાસે ટાઈમ નથી શેઠાણી
મિસ્ત્રી લેવાની છે એટલે કેટલા પૈસાની જરૂર છે? હા શું શરત છે? હા છે. બાકોને રીતે તમે દુકાન છે કે તમારી? બાકોને બાજુ રહે છે? હા ઉપર નહીં. ના બાજુમાંથી જાણો તમારે એ નહીં, અમે અમદાવાદના છીએ. આ તો વેગનદાર હવે શું જમણ તો કરવાનો છે લઈ જઈએ છીએ. આ તો લઈ જાઓ. શું યાર આ બધું? શીખાણી શું માંગ કાઢો છો એ તમારે આટલો શીખાણી છે બીજો છે ના, આટલા જ ને. આ તો કહી દો બરાબર શું યાર તું આ પ્રકારે? આ પાછો નાખી લો એટલે. થોડું કામ નાખો. નથી નાખો. નાખવી પડી ગઈ જો જઈને તોડે છે? નથી. લોકેશન જોડો હા તો તમે ઘરે જતા હો તો શું થાય હું જ બેસું છું ને ખાઈ નથી તે ખાઈ નથી માંગતા તે. હા તે સાંભળું નથી મારો. નથી પાડતો જો. તમે રહેવા દો હું પાણી ખાવ તો તમને આપી દેશે. તે ખાઈ આપી દો તો મોડું થાય છે. તો ના આપી દીધા. સમજદાર છે. હોય જ નથી. તમને ખબર તો છે જય ભાઈ બંજારા. શેઠ હા આજના જમાનાની ખબર છે ને વાણંદ ગમે તે ખાતર નીચે આવે તો શું થાય સાચી વાત છે. એટલે ચંદુ એકાદ લોકો કીધું છે તારી તરત કેસ છોડી દીધી ચલો છે હવે જઈએ આપણે પૈસા આપી દીધા. હા આપણા 7 કોટી હતા અને આપણી કિંમત થાય 7.5 રૂપિયા. આની અંદર પૈસા ઓછા છે. ઓછા છે કેટલા ઓછા આપી દો બધા રવાણિયા અને જમદુ જે આ લોકો અક્ષર જ્ઞાન છે ને તમને ભણતા ના પાડતા હોય. તે તપાસી લો. તે જોઈ લો ને. જોર લોકો જે ભાડું છે ખાલી પર આ બેટા. નહીં ગામડ ગઈ તે જઈ આવો.
મને માણસની કોઈ મળી નથી. અરે બચ્ચા અહીં કઈથી માણસ હોય બચ્ચા અરે મને માણસની ગંધ આવી છે ગુરુદેવ. અરે કોઈ બાર બાર વર્ષ સુધી તો કોઈ મનુષ્યને ઢકવા નથી દેતો બચ્ચા અહીં આજે ક્યાંથી મનુષ્ય હોય એટલે જ તો હું કહું છું ને કે મને માણસની ગંધ કેવી રીતે આવે. અરે બચ્ચા હું એકલો જ હું મારી ગંધ આવતી હોય તો ખરી બાકી કોઈ માણસ નથી અરે માણસ છે, મને માણસની ગંધ આવે છે. અરે બચ્ચા મારા ઉપર તને વિશ્વાસ ના હોય તો તું પટોળી એવો તપાસ કરી લે આજ્ઞા આપો. આજ્ઞા છે બચ્ચા તપાસ કરી લે